ગોહિલવાડ ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા સમાજ માટે અભદ્ર ટિપ્પણીને લઈ 5000થી વધુ લોકો એકત્રિત થયા હતા. મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવાપરા સ્થિત ગોહિલવાડ ક્ષત્રિય સમાજ બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા. સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સમાજને ભાજપ સાથે કોઈ વાંધો નથી, પરંતુ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પૂર્વ સાંસદ રાજુભાઈ રાણેએ જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષથી મારે પુરુષોત્તમ રૂપાલા સાથે મિત્રતાના સંબંધ છે. તેમ છતાં રોટી બેટીની વાતોને લઈ એક સમાજ પાસે બીજા સમાજને વગોવે તે કેટલું યોગ્ય છે. સમાજના અન્ય આગેવાનો દ્વારા તેજબી વક્તવ્ય આપવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજની અવગણના વારંવાર કરવામાં આવે છે, પરંતુ આ વખતે તે સાંખી લેવામાં આવશે નહીં. ગોહિલવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહે જણાવ્યું છે, ભાજપ પક્ષ સાથે કોઈ વાંધો નથી, પરંતુ જો તેમની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ક્ષત્રિય સમાજ મતદાનથી અડગો રહેશે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ભાજપ હાઈકમાન્ડ શું નિર્ણય લે છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખશે કે તે સીટ પર અન્ય ઉમેદવાર મૂકશે. પુરુષોત્તમ રૂપાલાનું જે અશોભનીય નિવેદન છે એને ક્ષત્રિય સમાજને કળની સેના વખોડે છે. હવે ભાજપને જોવાનું છે કે એને 70% ક્ષત્રિયોના મત જોઈએ છે કે રૂપાલા જોઈએ છે. આ બેમાંથી એક વસ્તુ મળશે. બીજી વસ્તુ, અમારી કળની સેનામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા સાથે કાલે જ મારે વાત થઈ છે. જો આનું નિવારણ નહીં આવે તો અમે આ ગુજરાત ઉપર MP, રાજસ્થાન અને અમારી જ્યાં જ્યાં કળની સેના આખા ઇન્ડિયામાં પથરાયેલી છે ત્યાં તમામ જગ્યાએ આનો વિરોધ કરવામાં આવશે અને ભાજપની વિરુદ્ધમાં ખુલ્લેઆમ મતદાન કરશું. અમારો ક્ષત્રિય સમાજ, અમારો રાજપૂત સમાજ એવો સમાજ છે, ખાલી અમારા બેન દીકરીઓ નહીં, બીજા સમાજની બેન દીકરીઓ સામે પણ જો કોઈ આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખે, અને કંઈ બોલે, બકવાસ કરે તો એની જીભ કાપી નાખે. એવો અમારો ઇતિહાસ છે. બરાબર સાંભળજો. એટલે આ જે રૂપાલાજી બોલ્યા છે એમાં એમની ખાલી રાજકોટ પૂરતી ટિકિટ રદ ના થવી જોઈએ, પણ ગુજરાતમાં પણ ક્યાંય ટિકિટ ના મળવી જોઈએ એવો અમારો વિરોધ છે. અને અમારો રાજપૂત સમાજ તો છે જ, પણ બીજા સભ્ય સમાજે પણ અમને ટેકો આપ્યો છે, અને આવી જ રીતે દરેક સભ્ય સમાજે અમને ટેકો આપવો જોઈએ. જય માતાજી. ક્ષત્રિય સમાજ એ કહેવા માગે છે રૂપાલાજીને કે જે એમણે અમારા સમાજ ઉપર ટિપ્પણી કરી છે, તો આવું લોકસભાનું જે કાંઈ હોય એમાં અમારા સમાજની ટિપ્પણી એમનાથી ન કરાય. અને એમાં એમને રાજપૂતાણી કે ક્ષત્રિયો અને રાજવીઓના રોટી બેટીના વ્યવહાર, તો રૂપાલાજી તો બહુ નોલેજવાળા વ્યક્તિ છે, તો એમને ખાસ કરી અને આવો અમારા કોઈ ઇતિહાસમાં નથી કે રોટી ને બેટીનો વ્યવહાર કર્યો. એ માટે ખૂબ જ રાજપૂતાણી ઉગ્ર આંદોલન કરશે. ટૂંક ગાળામાં અત્યારે છે જ તે, પણ એનું વધારે આંદોલન થશે તાલુકા જિલ્લા વાઇઝ. અને અત્યારે ગરાસિયા સમાજ ઉપર ગરાસિયા બોર્ડિંગે 5 થી 7 હજાર માણસના ભાઈઓ અને બહેનો ભેગા થયા હતા બોડી સંખ્યામાં વિરોધ કરવા માટે. અને એક રાજપૂતાણીનું નામ લીધું છે રૂપાલાજીએ, એટલે રૂપાલાજીને ખબર પડવી જોઈએ અને એમની ટિકિટ રદ જ થવી જોઈએ. આના માટે માફી ન હોય અને સમાધાન ન હોય. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.